આજના વિડીયોમાં બાળકો આપણે કલસોરની ચોપડીમાં 8મો પાઠ છે કીડી હતી કે હાથી તેનું જે નવી સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તેના વિશે આપણે શીખવાના છીએ અને તેની વાત કરવાના છીએ। તો ચાલુ કરીએ આપણે। તો એમાં સૌથી પહેલા અહીંયા પહેલો પ્રશ્ન છે। પ્રશ્ન 1, નીચેના પ્રાણીઓ ક્યાં સંતાય તો તેમનો થપ્પો થઈ જાય એ શોધી જોડકા જોડો। તો આ પ્રાણીઓ છે એ કઈ જગ્યાએ સંતાય તો એ થપ્પો થઈ જાય। થપ્પો થઈ જાય એટલે શું કે તે આપણને મળી જાય, તો એ શોધીને આપણે એનું જોડકું જોડવાનું છે। ક્યાં સંતાણું હોય તો આપણને તે મળી જાય। તો સર્વપ્રથમ છે કીડી। કીડી છે એ ક્યાં સંતાય તો આપણને તરત જ મળી જાય તો કે કીડી છે એ ટેબલ ઉપર સંતાય તો આપણને તરત મળી જાય। તો આવી રીતે એનું જોડકું જોડવાનું છે। બીજું છે કબૂતર। કબૂતર ક્યાં સંતાણું હોય તો આપણને તરત ખબર પડી જાય, તરત જ દેખાઈ જાય તો કે મોટા ગુલાબના છોડના કુંડા પાછળ કે ઝાડના થડ પાછળ। જો આ બેયની પાછળ હોય તો એનો થપ્પો થાય નહીં, ન દેખાય ત્યાંથી। તો તે ડાળ પર જો હોય તો આપણને તરત જ દેખાઈ જાય। આગળ કૂતરું। તો કૂતરું છે એ ક્યાં હોય તો થપ્પો થઈ જાય? ટાંકીમાં, નાનકડા બારણા પાછળ કે ધાબાની પાળી ઉપર। તો કે ધાબાની પાળી ઉપર હોય તો એ તરત જ એનો થપ્પો થઈ જાય। આગળ છે મોર। મોર છે એ ક્યાં હોય તો તરત થપ્પો થઈ જાય? દિવાલ, ઘરની દિવાલની પાછળ, ઝાડ ઉપર કે પહાડની પાછળ। ક્યાં હોય તો થપ્પો થઈ જાય? કે ઝાડ ઉપર। તો અહીંયા આપણે જોડશું ઝાડ ઉપર। આગળ છે હાથી। હાથી છે એ ક્યાં સંતાય તો તરત જ એનો થપ્પો થઈ જાય? ઘરની પાછળ, પહાડની પાછળ કે ઘરની બારી પાસે। બારી પાસે એ સંતાય તો તરત જ એનો થપ્પો થઈ જાય, કેમ કે એનું શરીર છે એ ખૂબ જ મોટું હોય, તો એને અહીંયા જોડવાનું છે। આગળ છે માછલી। માછલી ક્યાં સંતાય તો તરત થપ્પો થઈ જાય? નાના પથ્થર ઉપર, મોટી માછલીની પાછળ, તળાવના તળિયે। તો જો આ બેની પાછળ એ સંતાય તો એનો થપ્પો થાય નહીં। નાના પથ્થર ઉપર એ સંતાઈ જાય તો તરત જ એનો થપ્પો થઈ જાય। તો આવી રીતે સમજીને એના જવાબો આપણે છે લખવાના હતા। આગળ બીજો પ્રશ્ન છે, નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો। પહેલું છે એ જે કલસોરની ચોપડીમાં જે એન ઘેન દીવા ઘેન વાર્તા આપેલી છે, આ એન ઘેન દીવા ઘેન, કીડી અને હાથી, ચંદુ, એ ચંદુનું હાથીનું નામ છે અને કીડીનું નામ ટીકુ છે। તો એ બે જે આ વાર્તા છે એની અંદર થપ્પો રમત રમે છે એના વિશે એ આપણે જોઈ અને એ વાર્તાના આધારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે। તો એમાં પહેલું છે, એન ઘેન દીવા ઘેન વાર્તામાં કયા બે મિત્રોની વાત છે? તો એન ઘેન દીવા ઘેન વાર્તામાં કીડી અને હાથીની વાત છે। કીડી અને હાથી બે મિત્રો છે। આગળ બીજો પ્રશ્ન છે, ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા? તો કે ચંદુ અને ટીકુ થપ્પો રમત રમ્યા। આગળ ત્રીજો પ્રશ્ન છે, ટીકુ ક્યાં સંતાઈ ગઈ જેથી ચંદુ તેને પકડી ન શક્યો? તો કે ટીકુ ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ જેથી ચંદુ તેને પકડી ન શક્યો। ચોથો પ્રશ્ન છે, ચંદુ શા માટે જોરથી હસી પડ્યો? તો કે ટીકુ છે એ ચંદુની પીઠ ઉપર જ ઊભી ચંદુને શોધતી હતી, છતાં પણ એ એને શોધી શકી નહીં, એટલે ચંદુ છે એ જોરથી હસી પડ્યો। પાંચમો પ્રશ્ન છે, ચંદુ અને ટીકુ થપ્પો રમતા ત્યારે દાવ દેતી વખતે પહેલા શું બોલતા હતા? તો કે ટીકુ અને ચંદુ થપ્પો રમતા ત્યારે દાવ દેતી વખતે પહેલા શું બોલતા હતા? 1 થી 10 સુધી ગણતા હતા। આગળ પ્રશ્ન 3 છે, નીચે લીટી કરેલ અક્ષર પરથી ઉદાહરણ મુજબ શબ્દો બનાવો। જો એક ઉદાહરણ આપેલું છે, તો આવો જે જોડિયો શબ્દ છે શ્રમ, વાળા, તો એવા અહીંયા 3 શબ્દો લખેલા છે। આશ્રમ, તો અહીંયા શ્રવણ, શ્રાવણ, શ્રમિક, એવા 3 શબ્દો લખેલા છે। તો અહીંયા આપણે તો એના જે અહીંયા આપેલા છે એવા અહીંયા બીજા 3 શબ્દો આપણે લખવાના છે। 3 શબ્દ જે અહીંયા અર્ધો ચકલીનો ચ આવતો હોય એવા, આમાં આવો સ આવતો હોય એવા। તો એમાં આપણે લખીએ શબ્દો। તો પેલું ચકલીનો ચ અડધો આવતો હોય એવો તો કે મચ્છર, પછી
કચ્છ ઈચ્છા, બરાબર, આવી રીતે લખી શકાય. ઘણા બધા શબ્દો એવા હોય, અડધો ચકલીનો ચ આવતો હોય એવા. પછી વિશ્વાસ, એમાં જે અડધો આ અક્ષર આવે છે એના એવા જેવા શબ્દો બીજા બનાવવાના, શોધીને આપણે લખવાના છે. તો એવા કયા શબ્દો આવશે? તો કે અશ્વિન, મહેશ્વરી, વાસ, નળી. તો આ બધા એના જેવા શબ્દો છે. આગળ ચોથો પ્રશ્ન છે, વરસાદ આવે ત્યારે આકાશ કેવું હોય તેના વિશે 3 થી 4 વાક્ય લખો. તો વરસાદ આવે ત્યારે કેવું આકાશ હોય? આપણે બધા જાણીએ છીએ વરસાદ આવે ત્યારે કેવું આકાશ હોય, આપણે જોયેલું જ હોય છે. તો અહીંયા અમુક વાક્યો લખેલા છે. વરસાદ આવે ત્યારે આકાશ ઘાટા કાળા રંગના વાદળોથી છવાયેલું હોય છે તથા વાદળોમાં વીજળી ચમકતી હોય અને ગાજવીજ થતા હોય છે. ઘણીવાર મેઘધનુષ્ય પણ આકાશમાં જોવા મળે છે. તો વરસાદ આવે ત્યારે આવું બધું થતું હોય છે આકાશમાં. પ્રશ્ન 5 છે, વાક્ય સાચું બનાવી ફરીથી લખો. જો આ એક ઉદાહરણ આપેલું છે, હું અત્યારે ગુજરાતી ભણું હતો. વાક્યની અંદર શું કંઈક બરાબર સાચું ન હોય એવું લાગે છે. હું અત્યારે ગુજરાતી ભણું હતો. તો આ બે શબ્દો છે, એમાંથી કયો શબ્દ અહીંયા લખીએ તો એ વાક્ય સાચું બની જાય? તો કે અહીંયા જો લખ્યું છે, હું અત્યારે ગુજરાતી ભણું છું. હતોની જગ્યાએ છું લખ્યું એટલે વાક્ય છે સાચું બની ગયું. તો એવી જ રીતે અહીંયા બીજા વાક્યો આપેલા છે, એમાં આપણે સુધારીને સાચા વાક્ય લખવાના છે. તો પેલું છે, રેશમા આવતીકાલે મારા ઘરે આવી છે. જો એ આવતીકાલે આવવાની છે, હજી આવી નથી, છતાં પણ અહીંયા છે લખેલું છે. તો એ વાક્ય સુધારશું તો આપણે કઈ રીતે સુધારી શકીશું? તો અહીંયા આપણે લખીએ, રેશમા આવતીકાલે મારા ઘરે આવશે. અહીંયા આવશે શબ્દ છે ની જગ્યાએ આવશે શબ્દ લખીને વાક્ય ફરીથી લખવાનું છે. બીજું વાક્ય છે, મમ્મીએ ગઈકાલે મને ખૂબ જ હસાવશે. જો ગઈકાલે, ગઈકાલે એટલે એ સમય જતો રહ્યો છે, તો હસાવશે નહીં આવે, હસાવ્યો હતો એમ આવે. હસાવ્યો, સમય જતો રહ્યો હોય તો એ હસાવ્યો એમ આવશે. મમ્મીએ ગઈકાલે મને બહુ જ હસાવ્યો. બરાબર છે. આવી રીતે વાક્ય સુધારીને લખવાનું છે. ત્રીજું, કુંજ અને ખ્યાતિ દરરોજ નિશાળે આવી ગયા. જો આવી ગયા, દરરોજ એ જાય છે, આવી ગયા નહીં તો આવે છે એમ લખવું પડશે વાક્ય. તો સુધારીને લખીએ, કુંજ અને ખ્યાતિ દરરોજ નિશાળે આવે છે. આવી રીતે એના વાક્યો છે સુધારીને લખવાના છે. બીજા બે વાક્ય, ચોથું વાક્ય છે, દાદાના ચશ્મા ખોવાઈ ગયા, મેં નથી સંતાડ્યું. તો એમાં શું આવશે? સંતાડીશ કે સંતાડ્યા? તો એમાં સંતાડ્યા પાછળ લખીને આપણે વાક્ય ફરીથી લખીએ, દાદાના ચશ્મા ખોવાઈ ગયા, મેં નથી સંતાડ્યા. પાંચમું વાક્ય છે, મને પરી અને રાજાની વાર્તા બહુ જ ગમે હતી. જો હતી શબ્દ નહીં આવે, છે આવશે. મને પરી અને રાજાની વાર્તા બહુ જ ગમે. બરાબર છે. આવી રીતે વાક્યો સુધારીને ફરીથી લખવાના છે. પ્રશ્ન 6 શું છે? જો તો પ્રશ્ન 6, નીચેનો કોઠો સમજી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. જો અહીંયા વસ્તુ આપેલી છે અથવા તો પક્ષીઓના અને બધા નામ લખેલા છે અને એ ક્યાં હોય એના વિશે અહીંયા સામે આપેલું છે. તો એને આપણે પહેલાં તો જોડવાના છે અને જોડીને પછી આવું વાક્ય બનાવવાનું. જો એમાં પેલું લખેલું છે ઝાડ,
ઝાડ ક્યાં હોય તો કે જમીન ઉપર. પછી એનું વાક્ય શું લખેલું છે? ઝાડ જમીન ઉપર હોય છે. તો બે શબ્દો જોડીને વાક્ય બનાવેલું છે. તો એવી રીતે આપણે બીજા વાક્યો બનાવવાના છે. જો ઝાડ છે એ જમીન ઉપર હોય તો આવી જોડી દીધું અને પછી અહીંયા વાક્ય બનાવ્યું છે ઝાડ જમીન ઉપર હોય છે. એવી રીતે આપણે બીજા વાક્યો છે એ જોડીને બનાવવાના છે. તો બીજું છે સાપ. સાપ ક્યાં હોય તો કે આમાંથી આકાશમાં હોય, નિશાળમાં હોય, દરમાં હોય કે ઝાડ ઉપર હોય. તો કે સાપ છે દરમાં હોય તો એને આપણે જોડી દઈએ દરમાં. પછી વિમાન ક્યાં હોય તો કે આકાશમાં હોય તો એને પણ આપણે જોડી દઈએ વિમાન આકાશમાં હોય. ચકલીનો માળો ક્યાં હોય? ઝાડ ઉપર હોય તો એને આપણે ઝાડ ઉપર જોડી દઈએ. અને શિક્ષક છે ક્યાં હોય તો કે નિશાળમાં તો એને ત્યાં જોડી દઈએ શિક્ષક છે નિશાળમાં હોય. હવે એ બધાના આપણે વાક્યો બનાવવાના છે. તો પેલું છે જો પેલું વાક્ય તો લખેલું જ છે ઝાડ જમીન ઉપર હોય છે. તો એ એમને એમ લખી નાખીએ ઝાડ જમીન ઉપર હોય છે. બીજું છે સાપ. સાપ દરમાં હોય છે. ત્રીજું છે વિમાન. વિમાન આકાશમાં હોય છે. અને ચોથું છે ચકલીનો માળો. ચકલીનો માળો ઝાડ ઉપર હોય છે. પછી પાંચમું છે શિક્ષક. શિક્ષક નિશાળમાં હોય છે. તો આવી રીતે એ બધા વાક્યો છે લખવાના હતા. તો આ પાઠની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપેલું છે એની અંદર આટલું આપણે શીખવાનું હતું અને એનું સ્વાધ્યાય કાર્ય છે એ લખવાનું હતું.